હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે હું મોર્નિંગની 4 વાગ્યાની સલોન પર છું, કેમ કે વેડિંગ સિઝન છે એટલે સવારે એન્ગેજમેન્ટ બ્રાઇડ ને એવું બધું હતું. તો એ બધું બતાવીને જસ્ટ હમણાં ફ્રી થઈ તો મેં કીધું ચલો હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને આજનો વ્લોગ જોવાની બહુ મજા આવશે, કેમ કે હું આજે જવાની છું મારી ફ્રેન્ડને મળવા માટે. અને બહુ જ ટાઈમ પછી હું મારા ફ્રેન્ડને મળીશ. બહુ મજા આવવાની છે, બહુ બધી વાતો કરીશું. તો આ બ્લોગ જોવા માટે બન્યા રહેજો મારી સાથે. સો ગાઈસ, ફાઇનલી મને જમવાનો ટાઈમ મળી ગયો છે અને આજે હું લાવી છું પાલક ખીચડી અને દહીં. તો જમી લઉં પછી મળું. અને હવે બસ એક જ ક્લાયન્ટનું કામ છે, એ પતાવીને પછી હું જઈશ મારા ફ્રેન્ડના ત્યાં. બન્યા રહેજો. સો ગાઈસ, ફાઇનલી હું શિવાનીના ઘરે પહોંચી ગઈ છું. ચલો તમને મળાવું. કેમ છો? બસ, તમે કેમ છો? મજામાં? બસ મારે ક્યાં શિવાની? હા, હમણાં નીકળી. ફાઇનલી હું 1:30 અહીં આવી હતી, પણ આ PM છે ને એટલે અમારે એની વેઇટ કરવી પડે. અડધો કલાક આ લેટ આવી છે. એક તો ઘણા દિવસ કલાક નથી આવી ગાઈસ, 10 મિનિટ જ લેટ આવી છે. આ તો ઊંધી છે. એક તો થોડું આંટી બહુ મોડી આવી ને, માણસો બહુ મોડી આવી. એક તો એન મમ્મી એનો જ પક્ષ કહેશે અને બહુ દિવસે મળે તો એ લેટ આવે છે, પણ એવું નહીં કે કોઈ મળવા આવ્યું છે તો હું આવી ગઈ ને ગાઈસ, મેં ના નહીં પાડી, હું આવી ગઈ. તો હવે આવી શું કરવાનું? હવે એ નહીં કહેતી કે આવી ગઈ મારી ફ્રેન્ડ માર જોડે. હવે બહુ દિવસો પછી મળ્યા છે તો થોડી ઘણી વાતચીત કરીશું. વાતો જ કરવાની છે, એવી ભરીને વાતો છે પૂરી કરવાની. બસ પછી નીકળીશું. તો છતાં પહેલા એકવાર આની મુલાકાત રહીશું. આ છે શિવાની, મારી સ્કૂલ ફ્રેન્ડ છે. બહુ ઘણા દિવસો પછી મળ્યા છે, કેમ કે આ લંકાના છેડામાં રહે છે. એટલે એની મમ્મીએ બહુ દૂર ફેંકી દીધી છે એને, કે ભાઈ મારી છોકરીને બોલાવવાની જ નહીં. નહીં ના, અહીંયા આવો. જો આંટી નહીં બનતો, આંટી વિડીયોમાં આવું ગમતું નહીં. કંઈ નહીં, તો ચલો મળીએ નેક્સ્ટ, કે અમે શું કરીએ શું નહીં તમને બતાવીશું. નહીં આંટી તો જો સૂઈ ગયા અને આ મારા માટે શું લઈને આવે જોઈએ છે. શિવાની આવે જો આ મારા માટે કંઈક લઈને તો આવી છે. શું લાવી? જો આ આવું ખવડાવશે મને. રામાપીની પ્રસાદી છે, ચેવડો છે અને રાજસ્થાની પાપડી છે. આવું ખવડાવવાનું મને? જેવું તમે ખાવ મોડા આવે એવું જ મળે. લો, મને ગેવર આ તો જો બધું લઈને આવી છે. જોઈએ હવે, ગેવર ના ખવડાવે તે મને. ગેવર અહીંયા નહીં મળતો, જોધપુરમાં મળે સારું. તાર મમ્મી કહેતી શિવાની આવે ને એટલે કહેજે. નહીં, સારું નહીં મળતું ત્યાં, જોધપુરમાં મસ્ત મળે છે. તો ગાઈસ, રાજસ્થાની પાપડી ચાખીએ. ટેબલ નહીં જોતો હું કેતા માથો પર બે. હો, તાર ત્યાંથી લાવી પાપડી? ઉઠા દી સારી તો 5-6 કિલો લેતી આવજો ઉપાડી. આજ કામ કરવાના મારા ખાલી જે હોય કે બસ લેતા આવો. પોતે આવતી રહી. સિવાય નહીં તો ખાઈએ. સાચું. અરે બસ તું તો નજીકથી રહે, લોકો એમ કે ડીશ ભરીને ખાતી હશે. એવું નહીં ગાઈ છે, પ્રેમથી લઈને આવીને એટલે હું કહું છું. બાકી હું કોઈ કે ખાતી નહીં જલ્દી. આંટી ઊભા થતા નહીં, મન બની નહીં આપતા. શું મેથી પરોઠા અમે તો ક્યાં નીકળાવો? મેં માથામાંથી ચૂંટી આવો. લઈ ના જા, વધારે જા, મેથી લઈ ના. લાલ મરચાં અથાણું હા નથી. કેમ બીજું શું બનાવશે આઈના મમ્મી? ચટણી લાલ મરચાની. તો ક્યારે બનાવવાની? આ તો મેં તને કીધું મિરચા લઈ ના તો બનાવો, તો બધા આવતી નહીં. આજે જઈએ એટલે લેતા આવીએ. આજે આવશે ને તો મંગવાઈશ. બસ રેડી થાય છે, અમે જઈએ છીએ બહાર. એ મને પાર્ટી આપે છે. અને આ જો હસ શાનું હસવું આવે તમને? મને આવા જા, તું બેઠી છે સામે એટલે. કેટલો સ્પ્રે નાખે? ક્યાંથી લાવી? ત્યાંથી? મારો તો હજી કાઢ્યો જ નહીં. મારા માટે બહુ ગદ્દારી કરી નાખી એને. મને એવું કીધું તું 3-4 જોડી સાડી લઈને આવીશ, પણ લઈને આવી જ નહીં. એવું કેવું ભૂલી જવાય? બતાઈ ને, હવે લાવી દઈશ તારા માટે. શું રોવું છું? હવે અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમને બતાવીશું. બન્યા રહેજો.
સો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે અને જઈએ છીએ ફાઇનલી શ્રીજી રોડ, કેમ કે શિવાની મોસ્ટલી શોપિંગ ત્યાંથી જ કરે છે, કેમ કે ઘણા વર્ષ પછી આવી છે એમ કહું તો પણ ચાલે. એ પોતે રહે છે સાંચોર, એટલે એના મમ્મીનું ઘર અહીંયા છે. તો અમે બહુ બધી વાતો ને એવું બધું કર્યું અને પછી એને કીધું કે ચાલ ને આપણે જતા આવીએ. તો હવે અમે ત્યાં જઈએ છીએ. તો ત્યાં જઈને કેટલી શોપિંગ ને એવું બધું કરીએ છીએ, કઈ રીતેનું છે એ બધું જ તમારી સાથે શેર કરીશું પોસિબલ હશે તો, કેમ કે ઓલવેઝ અમે બંને જઈએ ત્યારે અમે બ્લોગ લેવાનું ભૂલી જ જાઉં છું હું. તો કંઈ નહીં, જોઈએ. સો ગાઈઝ ફાઇનલી અમે નીકળી ગયા હતા ઘરે આવવા માટે, કેમ કે ટ્રાફિક બહુ જ હતો અને શોપિંગ કરતાં કરતાં અમે બ્લોગ લેવાનું જ ભૂલી ગયા. અને અમે નીકળ્યા હતા 7 વાગ્યાના ત્યાંથી શ્રીજી રોડથી. અહીંયા 9:30 પહોંચ્યા છીએ, કેમ કે ટ્રાફિક બહુ જ હતો. ફાઇનલી અમે નરોડા પહોંચી ગયા. હવે હું શિવાનીને એના ઘરે મૂકી અને પછી હું જઈશ. કદાચ સ્મિતનો ફોન આવશે, એટલે એ આવશે તો બહાર જઈશું તો તમને બતાવીશું. સો ગાઈઝ અમે તો બહુ બધી શોપિંગ કરીને આવ્યા, તમે જુઓ. શિવાનીએ તો બહુ બધું લીધું છે, એમ કે સાંચોરમાં તો મળવાનું જ નહીં કશું. ખાસું બધું લઈને આવ્યા છીએ અમે. સો ગાઈઝ મજા આવી ગઈ શિવાની? તો શિવાનીએ આ પર્સના 1300 રૂપિયા આપ્યા, બોલો. એને તો શી ખબર બહુ પૈસા લઈને આવી છે સાંચોરથી, નહીં? જો સરસ લઈને આવી, બહુ બધી કટલરી બી લઈને આવ્યા. જો ગાઈઝ તમે શ્રીજી રોડ જાઓ તો આ બક્કલ બહુ મસ્ત નીકળ્યા છે, તો લેતા આવજો. પછી આ અમે ચૂડિયા લાયા, ये चूड़ियाँ हैं, બહુ સરસ લાયા છીએ અમે તો બધું. જો કે હું જઉં એટલે બધું સારું જ લઈને આવીએ. ये शिवानी, ये देखो अंकल जी बने बनारस. પર્સ લાવી છે. આ ઓરેન્જમાંથી લીધું એને, બોલો શું જરૂર હતી ઓરેન્જમાં જવાની? કેટલાનું લઈને આવી? 2300 રૂપિયાનું, 2300નું પર્સ લઈને આવી ઓરેન્જમાંથી. તો ગાઈસ આ પર્સ તો શિવાનીએ લીધું છે 3000 રૂપિયાનું, બોલો. બહુ પાકીટ લઈએ, પણ એમની માર માટે એક બી લાવું. ના શિવાની માર માટે સાડી બહુ સરસ લાવી છે. હજી બીજી 4 સાડી પેન્ડિંગ છે, હે ને શિવાની? આટલું કરીએ તો એમ જ કે ફ્રેન્ડો કંઈ કરતી નહીં. ના બહુ સરસ લઈને આવી છે. હવે જશે આ. સારું ચલો ગાઈસ હું નીકળું. ચલો તો હું જાઉં છું. શિવાની બી જાય છે સાંચોર. ઘરે. હવે હું 2 દિવસ પછી સાચો જતી રહીશ. ફરી વાર મળીએ છીએ કે નહીં મળીએ કોઈ ફિક્સ છે નહીં. ના આવશે શિવાની. હવે પાછી 6 મહિના વર્ષ રહીને પાછી આવવાની છે. ટાઈમ આજે બહુ ઓછો પડ્યો. સવારની આવી હતી પણ બહુ જ વાતો અને એટલું બધું કામ હતું. શોપિંગ બી કરી જોડે અમે. બહુ મજા આવી ગઈ. તો ચલો મળીએ. હવે જઉં છું સ્મિત સાથે. સ્મિત આવી ગયો છે, તો સ્ટે ટ્યુન. સો ગાઈઝ હું ઘરે પહોંચી ગઈ હતી અને પછી જમી લીધું. બહુ લેટ થઈ ગયું હતું, પણ સ્મિત કહે કે ચાલ ને આપણે ભદ્રકાળીએ દર્શન કરતા આવીએ. તો અમે બંને નીકળી ગયા હતા ભદ્રકાળીએ દર્શન કરવા માટે. તો બન્યા રહેજો મારી સાથે. ત્યાં જઈને સરસ મજાના માતાજીના દર્શન કરાવું. ગાઈઝ અમે પહોંચી ગયા હતા ફાઇનલી ભદ્રકાળીના મંદિરે, અને ભીડ થોડી ઓછી હતી અને હવે તો બહુ સરસ ત્યાં થઈ ગયું છે, એટલે ત્યાં પણ દર્શન કરવાની બહુ મજા આવે. તો ચલો તમને બધાને માતાજીના દર્શન કરાવું. સરસ માતાજીના દર્શન થઈ ગયા અમને, અને હવે અમે આવી ગયા છે લકી હોટલે, કેમ કે અમે અહીંયાથી નીકળીએ અને સ્મિત અહીંયા આવે ને એવું તો બને જ નહીં. શું ખાવા આવ્યા અમે? અહીંયા આવીએ ને મસ્કા બન નાખે એવું ના બને નહીં. આના ભાવે છે બહુ જ, અને હું તો શું ખાઉં, ખાલી આ જ. સ્મિત મસ્કાબન ટ્રાય કરે છે, જો કે એને તો ભાવે છે એટલે હું બી ખાઉં જ છું. કેવું છે?
તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને બહુ જ લેટ થઈ ગયું છે. 1 વાગી ગયો છે રાતના અને ફાઇનલી ઘરે આવી ગયા. મસ્ત ભદ્રકાળી માતાના દર્શન કર્યા અને પછી રિટર્નમાં આવતા સ્મિતનો ફ્રેન્ડ મળી ગયો, તો વાતોમાં 1 વાગી ગયો, ખબર જ ના પડી. તો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ બ્લોગ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર. ચેનલ પર નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.